હેલો ફ્રેન્ડ્સ, યુ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ગુજકેટની પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ અને બાયોલોજીનું પેપર ક્યારે અને કયા દિવસે લેવામાં આવશે. તો જોઈએ, ફિઝિક્સ બાયોલોજીનું પેપર એક જ દિવસે લેવાશે. 31મી માર્ચે ગુજકેટ 1.37 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 31 માર્ચ રવિવારે યોજવામાં આવશે. તો આ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી જેવા અભ્યાસક્રમો માટે જે આ એક્ઝામ લેવાની છે તે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે 31 માર્ચ રવિવારના રોજ લેવામાં આવશે. આ વર્ષે ગુજરાતમાં ગુજકેટમાં કુલ 1.37 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ છે. ફિઝિક્સ બાયોલોજીનું પેપર એક જ દિવસે લેવાશે. ફિઝિક્સ અને બાયોલોજીનું પેપર એક જ દિવસે લેવામાં આવશે. તો આ રીતે અહીંયા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આવી રીતે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એમ અલગ અલગ વિભાગમાં પ્રવેશ મેળવવા માટે અહીંયા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 31 માર્ચના રોજ લેવામાં આવશે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.